નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિઓ ચાલી રહી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલને રજૂઆત કરી હતી। રજૂઆત મળતા જ ભાવેશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ સમગ્ર મામલાની તપાસ કરી હતી। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગરીબ લાભાર્થીઓને પાવતી આપ્યા વગર જ અનાજનું વિતરણ કરવામાં આવે છે। ઉપરાંત સંચાલક લાઇટ નથી જેવા બહાના બનાવી લોકોને સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રાહ જોવડાવવામાં, જેના કારણે લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થળ તપાસ દરમિયાન ભાવેશ પટેલે જણાવ્યું હતું કે દુકાનમાં કોમ્પ્યુટર અને પંખા ચાલુ હોવા છતાં લાભાર્થીઓને પાવતી આપવામાં આવતી ન હતી, તેમજ અનાજનું વજન એક જ બાજુ દેખાવાનું યોગ્ય રીતે દર્શાવવામાં આવતું ન હોવાનું સામે આવ્યું હતું। તેમણે પાવતી માંગતા દુકાનમાં સંચાલક દવાખાને ગયા હોવાનું અને તેઓ આવ્યા બાદ જ પાવતી કાઢી આપવામાં આવશે તેવો લૂલો બચાવ જવાબમાં કરવામાં આવ્યો હતો। ગેરરીતિ ઇરાદાપૂર્વક કરવામાં આવી રહી હોવાની શંકા વધુ મજબૂત બની હોવાનું તેમજ તેમણે જણાવ્યું। સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા કરી હતી। ત્યારબાદ ધારાસભ્ય દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા તાલુકા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ અનાજ વિતરણમાં અનેક ગેરરીતિઓ હતી, જેની ગયા મહિને ધારાસભ્યએ પણ સંકલનની મિટિંગમાં કલેક્ટરને રજૂઆત કરી હતી। ગયા મહિને મારું પણ મીડિયામાં ઇન્ટરવ્યૂ હતું કે સસ્તા અનાજમાં ડભોઈ તાલુકામાં રિસિપ્ટો આપવામાં નથી આવતી ફિંગરપ્રિન્ટ લીધા ભાઈ। ધારાસભ્યએ રજૂઆત કર્યા પછી કલેક્ટરે આદેશ કર્યો હતો પુરવઠા વિભાગને કે આની પર દેખરેખ રાખવામાં આવે, ગેરરીતિ થવી ના જોઈએ, સરકારનું અનાજ પૂરેપૂરું લાભાર્થીઓ સુધી પહોંચવું જોઈએ। અને કલેક્ટરે એ પણ સૂચના આપી હતી કે પુરવઠા વિભાગ સિવાયના બીજા કર્મચારીઓને સ્ક્વોડ તરીકે મૂકીને આનું ચેકિંગ કરવાનું, પરંતુ ડભોઈ તાલુકામાં કલેક્ટરના આદેશનું અપમાન થઈ રહ્યું છે, કોઈ પાલન નથી થઈ રહ્યું, કોઈ ચેકિંગમાં ટીમ નહીં, પુરવઠા વિભાગમાં છે। 12/6/2026 મેં મારા નામની પુરવઠા વિભાગમાં એપ્લિકેશન આપી છે, એનું કોઈ એક્શન લેવાતું નથી। આજ રોજ ભીલાપુર ગામમાં અમે આવ્યા છીએ। ગામના બેરામપુરા હોય, ભીલાપુર હોય, નવાપુરાના તમામ લાભાર્થીઓ અનાજ માટે સવાર 8 વાગ્યાથી બેઠા છે, પરંતુ આ જે વિષય પાવતીનો છે એના લીધે કાંઈક ને કાંઈક હેરાન કરવામાં આવે છે। એવું કહેવામાં આવે છે લાઇટ નથી, જેને પાવતી જોઈતી હોય એ બેસો, બાકી પાવતી વગર અનાજ જોઈતું હોય એ લઈ જાઓ। એટલે જે એવી રીતે પેલા લોકો 4-4 કલાક બેસે છે અને પાવતી વગર અનાજ લઈ જાય છે। ગામના અમુક જાગૃત લોકોએ મને ફોન કર્યો, મેં અહીંયા આવ્યો છું, ધારાસભ્યને પણ આ વાતની જાણ કરી। ધારાસભ્ય પુરવઠા વિભાગને કહ્યું, પુરવઠાની ટીમ 3 કલાક સમયથી હજુ કોઈ ટીમ આવી નથી અહીં આગળ। અત્યારે એક સ્લીપ અમે જોઈ રહ્યા છે, આપણા વિડીયોમાં પણ છે કે એ સ્લીપ 11:36 એક સ્લીપ આપવામાં આવી છે, પરંતુ તે પૈસાની સ્લીપ છે કે આ પૈસાથી આ વસ્તુ મળે, પણ જે ફ્રીમાં ઘઉંને ચોખા મળે છે એની સ્લીપ આપવામાં નથી આવતી। સંચાલક એવું કહી રહ્યા છે, અમે કીધું કે અમને અનાજની પ્રિન્ટ આપો, તો એવું કહે છે કે જે સંચાલક છે એ હોસ્પિટલમાં છે, એમના નામનું લાયસન્સ છે, એ આવશે અંગૂઠો મૂકશે તો પ્રિન્ટ નહીં કરશે। તો હું ખરેખર ડભોઈ તાલુકામાં સંચાલકો વગર અનાજ વિતરણ થઈ રહ્યું છે। આવું અનાજ વિતરણ કોણ સત્તા આપે છે સંચાલક વગર વિતરણ કરવાની, અને આ વિતરણ કરનારાઓ કોણ છે એ તપાસનો મુદ્દો છે। આવનારા દિવસોમાં કલેક્ટરને કહેવા છતાં પગલાં નથી લેવાયા, જો આવનારા દિવસોમાં પગલાં નહીં લેવાય તો અમે આંદોલન પણ કરીશું। જ્યાં જરૂર પડે ત્યાં સરકારને પણ અમે રજૂઆત કરીશું અને કડક ને કડક રીતે આનો અમલ કરાવીશું। સ્લીપ નહીં આપવાનું કારણ શું હોય છે? સ્લીપ નહીં આપવાનું કારણ એક જ છે કે એમાં ભ્રષ્ટાચાર કરવો છે। જે પણ લાભાર્થી છે અને જે પણ સરકારમાંથી અનાજ આવે છે, જેટલા કિલો આવે છે, સ્લીપ નહીં આપવા પાછળ એ જ છે કે એને ઓછું અનાજ આપવું। આપણે ત્યાં આગળ વિડીયોમાં જોઈ શકો છો વજન કાંટો છે, વજન કાંટામાં ખરેખર સરકારનો એવો નિયમ છે કે લાભાર્થીને પણ દેખાવું જોઈએ કે તમને કેટલું અનાજ મળે છે। અત્યારે વજન કાંટામાં એક જ બાજુ છે, જે લોકો અનાજ વિતરણ કરે છે, તોલે છે, એને જ ખાલી દેખાય છે કેટલું જ, હા અમે લાભાર્થીને ખબર નથી પડતી કે એને કેટલા કિલો અનાજ મળી રહ્યું છે। ગામ ભીલાપુર, પંડિત દીનદયાલ શોપના સંચાલક બોલું છું। આ ભાવેશભાઈ અહીં આવ્યા છે, અનાજ વિતરણ ચાલતું હતું અને ગ્રાહકોને પાવતી લાઇટ ગઈ હોવાના કારણે આપેલ નથી, અને ગ્રાહકોએ વારંવાર વાર લાગે મોડું થતું હતું, એટલે એ લોકોએ વારંવાર દલીલ કરી કે અમારે પાવતી નથી જોઈતી, અમારે અનાજ આપી દો, એટલે આપી દીધું હતું 10-12 જણને, અને એને અત્યારે લાઇટ આવી એટલે અમે પાછું આપીએ છીએ પાવતી। નતા સાહેબ, હું દવાખાને ગયેલો, મારા ભાઈબંધના છોકરાને સર્જરી કરવાની હતી, બતાવી દો ભાઈ દવાખાનાનો વિડીયો, એટલે અમને ખબર પડી જાય। અમારા ઓપરેટર હોય તો કરી શકે સાહેબ, અને અમારે કંઈ ખોટું આપવાનું છે, જે આવતું હોય લીગલી આપવાનું છે। પછી વાત જ કઈ, વજન કરાવી લીધું, તમારે રૂબરૂ બધાનું વજન કરેલું છે।
અને જેનું બાકી હોય એનું બી કરી આપ્યું તમારી સામે. પછી બીજું તો શું હોય? એવું કેવું? કાંટા બંને બાજુ દેખાવો જોઈએ વજન. હા, એક જ સાઈડ દેખાય. એ નથી, એ નાખી દઈશું અમે. હા, પણ આજે તો નહીં બને સાહેબ. હા, અને જેનું આપેલું છે એનું માપી લીધું ને તમે વજન જોઈ શકો છો. બરાબર? હા, પત્રકારોની રૂબરૂ એ સાહેબ એ ભાવેશભાઈ હોય બેઠા જ છે, એ જોવે જ છે વજન કેટલું આપ્યું છે.